અશોક પીઠિયાનું સારું એવું નામ અત્યારે એસ્ટાબ્લિશ થયું છે અને મારો પક્ષનો આદેશ હશે તો હું ડેફિનેટલી વિધાનસભા 2022ની ચૂંટણી લડવા માગું છું. જો તમે સત્યના માર્ગે ચાલવા માગતા હોય તો રાજનીતિથી મોટું કોઈ પ્લેટફોર્મ નથી સાહેબ. ઇટ વોઝ ઓલમોસ્ટ ક્વાર્ટર ફાઇનલ કે એમ સારો એટલે આપણે પાછ બેક ટુ ઇન્ડિયા. જો તમે સત્ય અને નીતિના રસ્તા પર હોય તો ઈશ્વર તમારી સાથે હોય છે. આજે કોઈ પણની સફળતા પાછળ અગાધ પરિશ્રમ જવાબદાર હોય છે સાહેબ. એમને સફળ નથી થવું, કારણ કે દરેકને લક્ઝરી જોઈએ છે, દરેકને મોટું થવું છે, દરેકને ધન કમાવવું છે. ધંધો કરવાથી કે નોકરી કરવાથી ફક્ત પેટનો ખાડો બુરાય છે. સારા બિઝનેસમેન બનવા માટે તો 2 નંબરનું જ ધંધો કરવો પડે. આ વિધાન કેટલું સત્ય? તદ્દન ખોટી વાત છે. અનિતિનું ધન મારા માટે ગૌમાં સમાન છે. મેં ક્યારેય ટેક્સની પણ ચોરી કરી નથી, ક્યારે મેં રોયલ્ટીની ચોરી કરી નથી. જીબી કે આ તો બધું સાઈડ પર રહી. હાલની તારીખે મારું ત્યાં સારું કામ ચાલે છે. 550 હાઈલી સ્કિલ્ડ એમ્પ્લોઈઝ મારી કંપનીમાં કામ કરી રહ્યા છે અને કંપની ખૂબ સારી ચાલે છે. કે ભાઈ મારા ગાવાથી જો ગાયોને પૈસા થતા હોય, ગાયોનો ચારો થતો હોય તો એમાં આપણને વાંધો નથી, આપણને ખુશી મળવી જોઈએ. અને જ્યાં સુધી ગાયની રક્ષા કરનારા હિન્દુઓ આ પૃથ્વી પર જીવંત છે ત્યાં સુધી હિન્દુ ધર્મ ટકી રહેશે. જે જરૂરિયાતમંદ લોકો છે એને આપણે કામ આવી શકીએ ને તો એનાથી મોટો ઈશ્વરનો આશીર્વાદ એક પણ નથી. અને સાહેબ, સ્પોર્ટ્સ દરેકના જીવનમાં ખૂબ જરૂરી છે, કારણ કે સ્પોર્ટ્સ તમને છે ને હારતા શીખવાડે છે. આજના જનરેશનને હારવું શીખવું ખૂબ જરૂરી છે. તો ક્રિકેટ મેં ક્યારેય છોડ્યું જ નથી. ગમે એવો બિઝી હોય, હું કલાક, અડધો કલાક, 2 કલાક ક્રિકેટ માટે હું આજની તારીખમાં હું કાઢી લઉં છું કે ભાઈ તોફાની બલ્લેબાજ તરીકે મારું નામ હતું. એમ કે ભલભલા ડરતા મારા બેટિંગથી. અને આઝાદીનો સાચો મતલબ એ સમજી શકે જેણે ગુલામી જોઈ હોય. આજનું આ જનરેશન છે એને ખબર નથી કે આઝાદી પહેલાંનો સમય હિન્દુસ્તાનનો શું હતો. અને ભણવાને અમીરી કે ગરીબી સાથે કોઈ સંબંધ નથી. યાદ કરો બાબા સાહેબ આંબેડકરને કે જે ખૂબ સારું ભણ્યા. નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવીના જીવન ઝરમર કાર્યક્રમની અંદર હું વિજય જોટવા સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. જી ટીવીનો જીવન ઝરમર કાર્યક્રમ એટલે એવો વિશિષ્ટ કાર્યક્રમ કે જેમાં વિશિષ્ટ વ્યક્તિઓ, ખાસ કરીને લોકસેવકોને મળીએ છીએ કે જેઓ સેવાના કાર્ય હોય, આરોગ્યની બાબત હોય, કોઈ પણ સેવાકીય કાર્યો સાથે સંકળાયેલા અનેક વિશિષ્ટ વ્યક્તિઓને આ કાર્યક્રમ અંતર્ગત આપણે મળતા હોઈએ છીએ ત્યારે. અને બીજી બાબત એ દર્શક મિત્રો, ધનવાન હોવું, પૈસાદાર હોવું અને પૈસા વાપરવા એ એક સામાન્ય બાબત છે, પરંતુ ધનવાન હોવું, પૈસાદાર હોવું અને યોગ્ય સેવાકીય કાર્યોમાં, સારી બાબતોમાં પૈસા વાપરવા એ ખૂબ મહત્ત્વની અને અગત્યની બાબત છે. એટલે કે દરેક પૈસાદાર વ્યક્તિ આવા સારા કાર્યોમાં, સેવા અર્થે પૈસા વાપરે એવું નિશ્ચિત ન કહી શકાય. એટલે કે પૈસાદાર વ્યક્તિ હોવા છતાં, ધનવાન હોવા છતાં સારા કાર્યોમાં પૈસા ન પણ વાપરે. અમે ઉજળા વસ્ત્રોમાં શેતાન છુપાયેલ જોયા છે. અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે. ત્યાગ, નફરત અને નેકીથી મૂંગે મોઢે સેવા કરતા નિર્ધનતાની ભઠ્ઠીઓમાં ઇન્સાન છુપાયેલ જોયા છે. અને જોયું તો એમની મુઠ્ઠી સાવ ખાલી હતી, પણ ખોબે અને ધોબે દુઆઓ દેતા ઇન્સાન અમે જોયા છે. આવા વિશિષ્ટ ઇન્સાન સાથે આપણે સંવાદ કરીએ છીએ, જીવન ઝરમરની વાતો કરીએ છીએ. ત્યારે દર્શક મિત્રો, આજના કાર્યક્રમમાં પણ એવી એક વિશિષ્ટ વ્યક્તિને મળવું છે કે સામાજિક કાર્ય હોય, ધાર્મિક કાર્ય હોય, આરોગ્યની બાબત હોય કે એજ્યુકેશનની સેવાની બાબત હોય, આ તમામ ક્ષેત્રમાં જેઓ લોકોની સાથે લોકસેવક બનીને લોકોની સાથે ઊભા રહ્યા છે એવા એક લોકસેવક એટલે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ ઉપાધ્યક્ષ અને માળિયાહાટીના બાબરા ગામના વતની લોકસેવક એટલે અશોકભાઈ પીઠિયા આજના જીવન ઝરમર કાર્યક્રમની અંદર આપણી સાથે જોડાયેલા છે. ખૂબ ખૂબ કાર્યક્રમની અંદર હું આપનું સ્વાગત કરું છું. થેન્ક યુ અશોકભાઈ. આવી રીતે સ્વાગત કરી આ સંવાદમાંથી દેશના નાગરિકને કંઈક પ્રેરણા મળે, ખાસ કરીને તો યુવાનોને. આ સંવાદ યુવાનો માટે હું કરી રહ્યો છું. યુવાનોને ખાસ ધગશની જરૂર છે, એમને પ્રેરણાની જરૂર છે. આપના અત્યાર સુધીની લાઈફમાંથી કંઈક 2 વાતો કેવી રીતે જાણવા મળે એવા હેતુ સાથે આ સંવાદ કરી રહ્યા છે. જોકે લોકસેવક તરીકે સમાજમાં, જાહેર જીવનમાં છો એટલે આ જગતને કંઈ પરિચયની જરૂરિયાત રહેતી નથી, એ હું સમજી શકું છું. પરંતુ એક કાર્યક્રમના પ્રોટોકોલના આધારે તમારા થોડા પરિચયથી શરૂઆત કરીએ. તમારું જન્મસ્થળ, હાલ ક્યાં રહો છો અને બાળપણના જીવનથી થોડી અશોકભાઈ વાતોની શરૂઆત કરીએ. નો પ્રોબ્લેમ. નમસ્કાર, માય સેલ્ફ અશોક પીઠિયા. આમ તો આજ માટીનો હું માણસ છું. જંગલમાં બાબરા ગીર, માળિયા તાલુકો, જુનાગઢ જિલ્લો, એ જ મારું જન્મસ્થળ છે. ત્યાંનો જ હું વતની છું. અને બચપનમાંથી જ ખૂબ કે નટખટ તોફાની તો હતા, ભણવામાં ખૂબ હોશિયાર હતો. પણ ઘરે મારા પિતાજી ફાર્મર છે, મારા મધર ફાર્મર છે, બોથ આર અનએજ્યુકેટેડ. અવારનવાર સ્કૂલો બદલવી પડતી, ફરિયાદો આવતી, એટલે ઘણી બધી સ્કૂલોમાં હું ભણ્યો છું. પણ ટીચરોને એક ગર્વ હતો કે આ છોકરો કંઈક
દમ ધરાવે છે, કંઈક કરશે એમ. એટલે હાલની તારીખે મારા જૂના ટીચરો સાથે એટલા સારા સંબંધો છે અને એ લોકો પણ ગર્વ લે છે જ્યારે પણ હું મળું છું ત્યારે. પછી જુનાગઢ ભણ્યો છું ઘણું બધું. ત્યાંથી 8, 9, 10 મેં ગોંડલ સ્વામિનારાયણ ગુરુકુળ છે ત્યાં મેં પૂરા કર્યા. ત્યાંથી હું વિદ્યાનગર આરપીટીપી સાયન્સ કોલેજ અને ત્યાં બાપ્સની છાત્રાલય છે ત્યાં મેં રહેતા. તો 12 સુધી મેં ત્યાં અભ્યાસ કર્યો છે. 12 પછી હું ફોરેન જવાનું વિચારતો હતો. આ અભ્યાસ સાથે જે વિષય કયા સબ્જેક્ટમાં તમને વધારે રસ હતો? મને પહેલેથી મેથેમેટિક્સ છે, સાયન્સ છે, એ મારા ફેવરિટ સબ્જેક્ટ હતા. સાયન્સ મને પહેલેથી ખૂબ ગમે, કારણ કે સાયન્સ છે એ જ કહીને કે આખી દુનિયાનું ઇનોવેશન કે તમે જે કંઈ આજે આપણે જે જીવી રહ્યા છીએ સાયન્સના આભારી છે. એટલે સાયન્સ પહેલેથી મારો ફેવરિટ સબ્જેક્ટ હતો. અને 12th પૂરું કર્યા પછી હું આગળના એજ્યુકેશન માટે લંડન જતો રહ્યો હતો. ત્યાં મેં એડમિશન લીધું હતું, પણ પછી પેલા કામ કરવાની લાઈનમાં અને કમાવાની લાઈનમાં ભણી ના શક્યો. Because that time I was working with BMW Motor Company in Oxford, assembly department. તો 3.5 વર્ષ હું ત્યાં રહ્યો. પછી મને ફીલ થયું કે આ મશીન જેવી લાઈફ છે અને કદાચ અહીંયા મારા ગોલ હું એચીવ નહીં કરી શકું. હા, પછી ત્યાં હું ભણવા તો ગયો હતો ભણવા માટે, પણ પછી ત્યાં કામે લાગી ગયા હતા, નોકરી પણ કરતા અને થોડી મજા કરતા અને જીવતા. એટલે સ્કૂલ જે મેઇન જે હતું ને કે ભણવા આવ્યા હતા, જે કોલેજમાં એડમિશન લીધું હતું એ બધું છૂટી ગયું અને કામે લાગી ગયા. અને પછી 3.5 વર્ષ પછી હું પાછો ઇન્ડિયા આવી ગયો. અહીંયા મેં મારી કંપની એક નાના પાયે મેં મારી કંપની ચાલુ કરી, રુદ્રા કન્સ્ટ્રક્શન. અને ખૂબ જ નાના કામથી મેં આ કંપનીની શરૂઆત કરી હતી. કોઈ પણ બિઝનેસ કરવા માટે પહેલાં તો આપણે પૈસા જોઈએ, પણ મારું ફેમિલી ખૂબ કહે ને કે એક રીચ પરિવારમાંથી હું આવું છું. પણ એક વિચાર એવો હતો કે આપણે જે કરવું છે આપણે આપણા પગ ઉપર ઊભું થવું છે. જો બાપાની પેઢી ઉપર આપણે બેસી જશું તો એક મેનેજર તરીકે જોબ રહેશે, માલિક ક્યારેય નહીં બની શકીએ. એટલે ઘરેથી એક પણ પૈસો લીધા વગર તો હવે કરવું શું પૈસા વગર? તો પ્રોજેક્ટ વર્ક, કન્સ્ટ્રક્શન કંપની એક એવો જોબ છે કે તમે કોઈ પણ લેવલે કોઈ પણ નાના કે મોટા કામ કરી શકો, જેમાં તમારે મેજર ઇન્વેસ્ટમેન્ટની જરૂર હોતી નથી. એટલે મેં ખૂબ જ નાના કામથી રુદ્રા કન્સ્ટ્રક્શન, ત્યાં અમારે બોઈસર એક પહેલી સાઇટ હતી, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એનો મેં ખૂબ નાનો જોબ ત્યાં કર્યો. એ લોકોનું OFCનું ડક્ટનું હતું કે ભાઈ ટ્રેન્ચ બનાવો, એમાં ડક્ટ નાખો અને તમે 30-40 લેબર રાખ્યા હોય અને એ રીતના મેં કામ ચાલુ કર્યું. પણ મોટા ઓફિસર આવે એટલે જોવે કે મારી સાથે મારા ભાગીદાર છે, અમે બંને સાથે જ રહેતા ત્યારે દુષ્યંતસિંહ ચુડાસમા, કે આ કામ બહુ નાનું કરે છે પણ છોકરા કોઈ સારા ઘરના હાઈલી એજ્યુકેટેડ છે, હોશિયાર છે. તો એ લોકો અમને ત્યાંથી બોમ્બે લઈ ગયા. એ લોકોનું બહુ મોટું પાવર સબસ્ટેશન બનતું હતું 400 અને 220 kVનું. ત્યાં અમને ઘણો મોટો જોબ આપ્યો. એટલે મેં કીધું ભાઈ અમારી પાસે પૈસા નથી, વી કેન ડુ વર્ક બટ વી ડોન્ટ હેવ મની. એ કે તમે કાંઈ ટેન્શન ના લ્યો, તમે બિલ મૂકો, અમે તમારું પેમેન્ટ ફટાફટ રિલીઝ કરી દઈશું. તો ત્યાં અમને ખૂબ મોટું એણે કામ આપ્યું. હજી એ કામ પૂરું થાય ને એટલે અમે એવું વિચાર્યું કે આ માણસોથી જે કામ કરીએ એની એક લિમિટ છે. હ્યુમન કેન વર્ક મેક્સિમમ 8 to 10 hours. હવે આપણે તો મોડા તો જાગ્યા જ છીએ, તો આપણે એવા કામ કરીએ કે જે રાઉન્ડ ધ ક્લોક ચાલતા હોય. તો ત્યારે વાંકાનેર બાઉન્ડ્રીથી છેક સામખિયારી થઈ અને પાલનપુર સુધીના રોડનું કામ ચાલુ હતું. તો એમાં અમે કોન્ટેક્ટો કરી અને જો આજે કોઈ પણની સફળતા પાછળ અગાધ પરિશ્રમ જવાબદાર હોય છે સાહેબ. એમને સફળ નથી થવું, કારણ કે દરેકને લક્ઝરી જોઈએ છે, દરેકને મોટું થવું છે, દરેકને ધન કમાવવું છે. પણ જેની અંદર આગ હોય કામની, કંઈક છે ને કે જેને ઉડવું છે એને ગગન મળી રહી છે, એટલે આગ હતી. એટલે પછી એ નાગાર્જુના કન્સ્ટ્રક્શનનો બહુ મોટો પ્રોજેક્ટ હતો, એમાં અમે ઘૂસ્યા અને માઇનિંગ વર્ક બધું અમે રાખી લીધું. તો હું આ વાત કરું આપણે 2005, 6, 7 એ ટાઈમની, તો એ ટાઈમમાં અમે ખૂબ મોટા કામ કર્યા અને ઈશ્વરની કૃપાથી ખૂબ અમને એમાં ખૂબ સારો એવો પ્રોફિટ થયો. આપના પિતાશ્રીનો આ ક્ષેત્રમાં કંઈ સપોર્ટ હતો, તે રાજી હતા? મારા ફાધરનો સપોર્ટ પહેલેથી હતો જ. અને જો કે એને ખબર નહોતી કે અમે શું કરી રહ્યા છીએ, કારણ કે હા એને એટલી ખબર હતી હું કંઈ કામ કરી રહ્યો છું. બાકી એને ગર્વ હતો કે આ જે કંઈ કરી રહ્યો છે એના પગ ઉપર કરી રહ્યો છે. હા, હું મારા પરિવારથી ક્યાંય અલગ નથી. મારા ફાધરને અને મારે
મારા જે મોટા બાપા છે, અમારા સમાજના ખૂબ મોટા આગેવાન છે લક્ષ્મણભાઈ પીઠિયા, અને અમારે એક સારી મિત્રતા છે. બાપ દીકરા કરતાં પણ એક સારા મિત્ર હોવું ખૂબ જરૂરી છે અને ખૂબ મોટી વાત છે. એને પણ ગર્વ હતો કે આ અમારી પાસેથી કંઈ પણ લીધા વગર એની રીતના મહેનત કરીને ઉપર જઈ રહ્યા છે, મહેનત કરી રહ્યા છે. એટલે પછી ત્યાં નાગાર્જુનામાં મેં ખૂબ મોટું કામ કર્યું, અને જ્યારે લગભગ 4 વર્ષ મેં કામ કર્યું ને ત્યારે 4 વર્ષ પછી મારા પિતાશ્રી લક્ષ્મણભાઈ પીઠિયા એ સાઈડ ઉપર આંટો મારવા આવ્યા હતા. તો ત્યાં તો ટફ લાઈફ હતી. તો માઇનિંગનું કામ એટલે ગમે ત્યાં અવાવરું જગ્યા હોય ત્યાં તમારે ટેન્ટ નાખીને રહેવું પડે, કામ કરવું પડે. અને એણે જોયું એટલે એને ખૂબ આમ થોડું મને કે આ બધી જરૂર છે. એટલે મેં કીધું બાપા જરૂર તો નથી, પણ હવે પગ ઉપર કરવું છે એટલે મહેનત તો કરવી પડશે. પણ એ ખૂબ રાજી થયા હતા તે દિવસે, અને હકીકતમાં મને તે દિવસે મારા માટે સારો દિવસ હતો. એણે મને શાબાશી આપી હતી. અને ત્યારથી પછી આખી બરોડા બેઝ મેં કંપની કરી. મારું છેલ્લું બહારનો પ્રોજેક્ટ વર્ક હતો. પછી વડોદરામાં જ મેં બધા માઇનિંગના, ટ્રાન્સપોર્ટેશન, રિયલ એસ્ટેટ, પેટ્રોલિયમ, આ બધા કામ મેં મારા ત્યાં વડોદરા જિલ્લાને જ બેઝ બનાવ્યું અને ત્યાં જ કામ કરું છું. હાલની તારીખે મારું ત્યાં સારું કામ ચાલે છે. 550 હાઈલી સ્કિલ્ડ એમ્પ્લોઈઝ મારી કંપનીમાં કામ કરી રહ્યા છે અને કંપની ખૂબ સારી ચાલે છે. હવે આપણે બિઝનેસ લાઈફમાંથી તમારા જે વિવિધ શોખ, સેવાકીય કાર્યો, ખાસ કરી ક્રિકેટમાં આપ શોખ ધરાવો છો, તો આપ ઘણી રમતો રમો છો. એ શોખ અભ્યાસ સાથે જ એનો નાતો હતો કે બચપનથી એક વિચાર પહેલેથી હતો કે આ દુનિયા છે ને જ્ઞાનનો ભંડાર છે. તમારી કેટલી કેપેસિટી, કેટલું તમે અચીવ કરી શકો છો. હવે મને સારા શોખ મને બધા હતા. હોર્સ રાઇડિંગ છે, સ્વિમિંગ છે, હું સારું એવું ગિટાર વગાડી લઉં છું, સારું એવું કદાચ હું ગાઈ લઉં છું, અને વાંચન મારો શોખ છે. મને ખૂબ હિસ્ટ્રી ગમે છે, હિસ્ટ્રી મારો ફેવરિટ સબ્જેક્ટ છે. પછી જ્યારે કંઈ ગૌશાળાના પ્રોગ્રામ હોય તો ગાવાનું મને ત્યાં ગમે છે કે ભાઈ મારા ગાવાથી જો ગાયોને પૈસા થતા હોય, ગાયોનો ચારો થતો હોય તો એમાં આપણને વાંધો નથી, આપણને ખુશી મળવી જોઈએ. અને ભણવાની સાથે સાથે આ બધા શોખ મેં, અને ક્રિકેટ બચપનથી મારો ક્રિકેટ છે ને, ઓલું કહે ને કે ક્રિકેટ ઇન માય બ્લડ, તો ક્રિકેટ મેં ક્યારેય છોડ્યું જ નથી. ગમે એવો બિઝી હોય, હું કલાક, અડધો કલાક, 2 કલાક ક્રિકેટ માટે હું આજની તારીખમાં હું કાઢી લઉં છું. અને ઠીક છે કે કામે લાગી ગયા એટલે એ લેવલ પર ના પહોંચી શક્યા, પણ વડોદરામાં સારું એવું, હમણાં જ પરમ દિવસે જ એક ટુર્નામેન્ટમાં મેં સારી એવી ઇનિંગ રમ્યો, ત્યારે જ કોમેન્ટેટર કહેતા હતા કે ભાઈ એક ટાઈમ વડોદરામાં ખૂબ મારું નામ હતું, કે ભાઈ તોફાની બલ્લેબાજ તરીકે મારું નામ હતું, એમ કે ભલભલા ડરતા મારા બેટિંગથી. એટલે ક્રિકેટ મેં ક્યારેય છોડ્યું નથી. અને સાહેબ સ્પોર્ટ્સ દરેકના જીવનમાં ખૂબ જરૂરી છે, કારણ કે સ્પોર્ટ્સ તમને છે ને હારતા શીખવાડે છે. આજના જનરેશનને હારવું શીખવું ખૂબ જરૂરી છે. અત્યારે તમે જુઓ ડિપ્રેશન અથવા સુસાઇડ, આ બધું જો એ બાળકને તમે સ્પોર્ટ્સ સાથે, સ્વામી વિવેકાનંદ કહેતા કે જેટલું એજ્યુકેશન જરૂરી છે એટલું જ સ્પોર્ટ્સ સાથે તમારે જોડાવવું જરૂરી છે. તમારું મેન્ટલી સ્ટ્રેસ અને ફિઝિકલી તમને ફિટ રહેવું હોય તો તમે રમતગમત સાથે જોડાઈને રહ્યો. એટલે આ જાગૃતતા હું દરેકમાં લાવું છું. અને સાહેબ હું તો ત્યાં સુધી કહું છું કે રમત જગત છે ને એ પણ રાષ્ટ્રપ્રેમ છે. એ રમત જગત પણ એક રાષ્ટ્રપ્રેમ છે. દરેક યુવાનોના મગજમાં આ એક વાત હોવી જોઈએ કે રમત એ ખાલી રમવા માટે નથી. તમે આગળ જઈ, ઉપર જઈ અને તમારા દેશના નામ રોશન કરી શકો છો, તમારા પરિવારનું, તમારા ગામનું. સેવાકીય બાબતોમાં અશોક પીઠિયાનું સારું એવું નામ અત્યારે એસ્ટાબ્લિશ થયું છે. કંઈક ભંડોળ જે તમે કમાતા હોય તેમાંથી અમુક ટકા કાઢવાનું નક્કી કર્યું છે, તો એ પ્રથમ બનાવ કયો હતો? ત્યારથી તમે વિચાર્યું કે હવે મારે સેવાકીય કાર્યમાં પણ કંઈક કરવું છે? 2001માં જે કચ્છનો ભૂકંપ આવ્યો હતો ત્યારે અમે લોકો એક NGO સાથે વડોદરાથી ગાડીઓ ભરીને અમે કચ્છમાં ગયા હતા. બાકી ત્યાં સુધી હા હેલ્પિંગ નેચર પહેલેથી હતો કે ભાઈ સૌરાષ્ટ્રમાંથી કોઈ પણ સમાજના બાળકો ત્યાં જ વડોદરામાં ભણવા આવ્યા હોય, એને કોઈ પણ જાતની મુસીબત હોય, કોઈ પણ જાતની જરૂરિયાત હોય, અને કોઈ કંઈ પણ હોય તો અડધી રાતે અમે એના માટે તત્પર રહેતા. પણ કચ્છના એ ભૂકંપમાં છે ને, અને એક વસ્તુ કહું કે જેના હૃદયની અંદર સંવેદના નથી ને માણસ નથી સાહેબ. આજે કોઈનું દુઃખ જોઈ અને તમે દ્રવી ન ઉઠો તમે માણસ નથી કહેવાતા. એ કચ્છની અંદર હું 4-5 દિવસ એ અર્થક્વેક વખતે રોકાણો હતો ત્યારે મેં એ લોકોની હાલત જોઈ, દયનીય હાલત જોઈ. લોકોને મરતા જોયા છે, લોકોને મોટા મોટા બિલ્ડિંગોનો નીચે એના ખાલી અવાજ સંભળાતા હતા. એટલે ત્યારથી આમ તો નક્કી થયું હતું કે ભાઈ જીવનમાં જે ગરીબ લોકો છે, જે જરૂરિયાતમંદ લોકો છે, એને આપણે કામ આવી શકીએ ને તો એનાથી મોટો ઈશ્વરનો આશીર્વાદ એક પણ નથી. લોકસેવા મારી વર્ષોથી ચાલે છે અને ઘણા વર્ષોથી હું ગૌશાળા માટે મોટા મોટા ત્યાં મારા વિસ્તારની અંદર ડાયરા કરું છું. દર વર્ષે ગરીબ લોકોને કે ભાઈ મારા જે પ્લાન્ટ છે એ બધા ટ્રેવેલર ઝોનમાં છે,
ખૂબ ગરીબ વિસ્તારના લોકો છે, તો એ લોકોને એને કોઈ દરિયો નથી જોયો, એને દ્વારકા નથી જોયું, એને સોમનાથ નથી જોયું, તો 2-3 બસો ભરું અને એમાં એક રિયલ નિયમ અમારો એવો હોય કે 50+ જોઈએ બધા. તો એ લોકોને બધાને જાત્રા કરાવીએ. વર્ષોથી હું જાત્રાઓ કરાવું છું એ લોકોને કે ભાઈ ત્યાં ચોટીલા આવે, સોમનાથ આવે, અહીંથી ગીર એક દિવસ રોકાય, પછી પોરબંદર, દ્વારકા, કષ્ટભંજન દેવ, એવી રીતના 3 દિવસની આખી અમે ટૂર ઓર્ગેનાઇઝ કરીએ છીએ. ગૌશાળાની વાત આવે તો એક હિન્દુના દીકરા તરીકે ગાયની સેવા કરવી, કારણ કે કૃષ્ણ ભગવાનનો જન્મ ગાયોના વર્ધન માટે થયો હતો, એટલે ગોવર્ધન કહેવાના છે. અને સાહેબ, હું જ્યાં પણ જાઉં છું એટલી જાગૃતતા જરૂર લાવું છું કે આજે ગૌશાળાના કાર્યમાં હોય તો હું ગાય વિશે એટલી જાગૃતતા લાવું છું કે ભાઈ આ ગૌશાળા ક્યારે બાંધવી પડે. કોઈ એક હિન્દુના દીકરાએ જ્યારે ગાયને તરછોડી છે કે રેઢિયાર કરી દીધી છે ત્યારે બીજાને એફર્ટ લેવા પડે છે. પણ તમે એટલા જાગૃત થાઓ કે આ ગાય છે એ હિન્દુ ધર્મની મૂર્તિમંત કવિતા છે, આ ગાંધીજીએ કીધું છે. અને જ્યાં સુધી ગાયની રક્ષા કરનારા હિન્દુઓ આ પૃથ્વી પર જીવંત છે ત્યાં સુધી હિન્દુ ધર્મ ટકી રહેશે. ગૌશાળાની બાબતમાં એક વચ્ચે બીજો પ્રશ્ન કરી લઉં અશોકભાઈ, આ ભગવાનને રાજી કરવા માટે શું કરવું જોઈએ? શાસ્ત્રો એવું કહે છે કે શિવની પૂજા કરીએ તો શિવ રાજી થાય, રામની પૂજા કરીએ તો રામ રાજી થાય, કૃષ્ણની સેવા કરવાથી કૃષ્ણ રાજી થાય. પણ આપણા હિન્દુ શાસ્ત્રો એવું કહે છે કે ગાયની સેવા કરવાથી હિન્દુ ધર્મના જેટલા દેવી દેવતાઓ છે તમારી ઉપર કૃપા વરસાવે છે. અને મારા લાઈફનું એક ઓબ્ઝર્વેશન છે કે જેણે ધર્મ માટે, જેણે ગાયો માટે, જેણે સમાજ માટે, જેણે બાળકોના એજ્યુકેશન સ્પોર્ટ્સ માટે કંઈક આપ્યું છે, કંઈક કર્યું છે, એને જ ઈશ્વરે આપ્યું છે. ઈશ્વર એને જ મજબૂત બનાવે છે જે બીજાને મદદ કરી શકે, જે સારા કાર્ય કરી શકે છે. તો આ રાજનીતિમાં કેવી રીતે આવવાનું થયું આપને? કારણ કે એવી કોઈ પરિસ્થિતિ ઊભી થઈ કે તમને એમાં રસ હતો, કે રાજનીતિમાં જે આપનું આગમન છે એના વિશે વિસ્તૃત વાત કરશો? જી, આમ તો રાજનીતિમાં, કારણ કે લોકસેવાનું પહેલેથી એવું કહે ને કે મારી અંદર એક ધ્યેય હતો કે આપણે બને એટલી લોકોની સેવા કરી શકીએ, લોકોને કામ આવી શકીએ. પણ નાની ઉંમરે આમ તો ઓલમોસ્ટ રિટાયર્ડ થઈ ગયો કે હું ફૂલ ટાઈમ રાજનીતિને સમય આપી શકું એમ છું. કારણ કે ભગતસિંહે કીધું છે કે રાજનીતિ એક એવું પ્લેટફોર્મ છે કે તમે આજે સેવા કરવા જશો તો તમે નંબર ઓફ પીપલને મદદ કરી શકશો. પણ જો તમે રાજનીતિની અંદર હશો, તમારી પાસે કોઈ પદ હશે, કોઈ હોદ્દો હશે, કોઈ પ્રતિષ્ઠા હશે, તો તમે અસંખ્ય લોકોને એના દ્વારા મદદ કરી શકો છો. એટલે જિલ્લા પંચાયતના ઇલેક્શન વખતે મને વિચાર આવ્યો કે હવે મારે રાજનીતિમાં જવું જોઈએ. અને પહેલાં તો હું મારા વિસ્તારની તમામ જનતાનો આભાર માનું છું કે જેણે મને જોયો પણ નહોતો અને હાઈએસ્ટ લીડથી મને 4,500ની લીડથી મને જીતાડ્યો છે, મારી ઉપર ભરોસો મૂક્યો છે. અને મેં ત્યારે પણ કમિટમેન્ટ કર્યું હતું કે હું એક સાચી રાજનીતિ માટે અહીંયા આવ્યો છું. નથી હું અહીંયા બિઝનેસ કરવા આવ્યો, નથી મારે કરપ્શન, કારણ કે હું એક એવા પરિવારમાંથી આવું છું કે અનીતિનું ધન મારા માટે ગૌમાં સમાન છે. એટલે હું અહીંયા બિઝનેસ માટે નથી આવ્યો, નથી કોઈ કોન્ટ્રાક્ટ માટે, નથી કોઈ ભ્રષ્ટાચાર માટે. ફક્ત કે ભાઈ રાજનીતિમાં રહી કોઈ પદ કે કોઈ હોદ્દો લઈ અને મારા વિસ્તાર છે, મારા જિલ્લો છે, મારું ગામ છે, મારા લોકો છે, એને હું સેવા કરી શકું, મેક્સિમમ લોકોને હું કામ આવી શકું, આ એક સારા આશયથી હું રાજનીતિમાં આવ્યો છું. જી, હવે રાજનીતિમાં અત્યારે તમારી પાસે કયા કયા હોદ્દાઓ છે? હા, અત્યારે જિલ્લા પંચાયતનો ઉપાધ્યક્ષ છું અને મારા ધર્મપત્ની છે, સી ઇઝ અ પ્રોફેસર ઇન એન્જિનિયરિંગ કોલેજ, અત્યારે એનું PhD ચાલે છે, કિરણ પીઠિયા. તો ત્યાં ગળુમાં સ્ત્રી અનામત હતી, તો એના નામે અમે ફોર્મ ભર્યું હતું અને જિલ્લાની બહુ મોટી લીડથી અમને લોકોએ ત્યાં વિજયી બનાવ્યા છે. અને અમે બંને અમારાથી જે કંઈ પણ થાય એ મદદ અમે લોકોને કરતા રહીએ છીએ, સેવા કરતા રહીએ છીએ. જોકે આમ તો જે કરતા હોઈએ એ, કારણ કે સેવા શબ્દ છે ને એ જાહેર કરવા જેવો શબ્દ નથી. પણ જે કંઈ પણ, હા, આજે તમે મારી સાથે બેઠા છો એટલે જે કંઈ પણ હું કરું છું એ મારા લોકો માટે, અને કોઈ પણ જાતની લાલચ કે કોઈ પણ જાતની અપેક્ષા, કોઈ પણ જાતના સમાજવાદ, કોમવાદ વગર હું મારું કામ કરી રહ્યો છું. ચોક્કસ. ધારાસભ્યોનું જે ઇલેક્શન આવે છે આ બાબતમાં તમારી કેવી તૈયારી છે? માની લો કે તમને ટિકિટ આપવામાં આવે કોઈ પક્ષ તરફથી, તો આપ લડશો કે નહીં? પહેલાં તો હું મારા પક્ષને ખૂબ વફાદાર છું અને મારો પક્ષનો આદેશ હશે તો હું ડેફિનેટલી વિધાનસભા 2022ની ચૂંટણી લડવા માગું છું. પણ અને રાજનીતિમાં જ્યારે મેં વિચાર્યું ને ત્યારે હું એવો માણસ છું કે તમે જે કોઈ પણ ફિલ્ડમાં કામ કરતા હોય ને એનું નોલેજ તમારી પાસે હોવું ખૂબ જરૂરી છે. એટલે જ્યારે હું રાજનીતિમાં આવ્યો ને પહેલાં તો અબ્રાહમ લિંકન, જોન ઓફ કેનેડી, માર્ગારેટ થેચર, નેલ્સન મંડેલા આ વિશ્વભરના ગુડ પોલિટિશિયન છે. પછી જેને આપણે બેડ પોલિટિશિયન કહી શકીએ કે જેકોબ સ્ટાલિન, જે રૂસના સરમુખ હત્યાર હતા, હિટલર હતા જર્મનીના, ચંગેઝ ખાન હતા,
આફ્રિકામાં જે ઈદી અમીન હતા, તો આ બધા ટૂંકમાં દરેકનો ઇતિહાસ વાંચ્યો છે કે ભાઈ કયા રસ્તે અથવા તો કઈ રીતના લીડરશિપ કરી અને તમે તમારા વિસ્તારનું, તમારા લોકોનું ડેવલપમેન્ટ કરી શકો, ભલું કરી શકો. અને રાજનીતિ એક, હું તો તમને કહું, લોકસેવા માટે બેસ્ટ પ્લેટફોર્મ જો હોય, જો તમે સત્યના માર્ગે ચાલવા માગતા હોય તો રાજનીતિથી મોટું કોઈ પ્લેટફોર્મ નથી સાહેબ. જી, પરંતુ એવું બની શકે આપના સમાજના હોદ્દેદારો પણ અન્ય આપની સમક્ષ હોય છે, આપની સાથે હોય અથવા આપની સામે પણ આવે, એવું પણ પરિસ્થિતિ ઊભી થાય, તો શું કરશો? રાજનીતિ જે છે એ સમાજથી પર છે સાહેબ. કદાચ આપણા દેશની એક કમનસીબી છે કે અહીંયા સમાજના નામે, કોમના નામે, ધર્મના નામે મસલ પાવર, મની પાવર, ઇવન આલ્કોહોલ પાવર, આના ઉપર રાજનીતિ રમાય છે. મેં વિશ્વભરની રાજનીતિ જોઈ છે, વાંચી છે કે સ્ટેપ બાય સ્ટેપ ત્યાંના જેનામાં અંદર કેલિબર હોય, જેને લોકસેવાનો કે રાજનીતિનો શોખ હોય, એ સ્ટેપ બાય સ્ટેપ અપ જતા હોય. કાઉન્સિલર બને, ગવર્નર બને, વાઇસ પ્રેસિડેન્ટ બને, પ્રેસિડેન્ટ બને. બાકી ત્યાં પણ જો આ કોમવાદ કે ધર્મવાદના નામે રાજનીતિ થતી હોય તો અમેરિકા જેવી મહાસત્તાનો પ્રેસિડેન્ટ અશ્વેતના દેશમાં અશ્વેત બરાક ઓબામા પ્રેસિડેન્ટ ના બને. પણ આપણા દેશમાં આ એક જ આપણી કમનસીબી છે કે અહીંયા મેં જોયું છે કે જેની અંદર કેલિબર છે. અને આ દેશની નબળાઈ એ છે કે જે ધનવાન છે એની પાસે સમય નથી, જે મધ્યમ વર્ગના છે એ બિચારા એની પાસે હિંમત નથી, અને ગરીબો તો આનાથી દૂર ભાગે છે. તો જો કોઈ સારા લોકો રાજનીતિમાં નહીં આવે અને જ્યાં સુધી સારા લોકો રાજનીતિથી દૂર રહેશે, રોમારોલા નામના તત્વચિંતકે કીધું છે કે કોઈ પણ દેશને બરબાદ કરવામાં ફક્ત ત્યાંના ભ્રષ્ટાચારી લોકો કે ગુંડા તત્વો જવાબદાર નથી, સજ્જન લોકોની નિષ્ક્રિયતા પણ એટલી જ જવાબદાર છે. એટલે સારા લોકોને રાજનીતિમાં આવી અને આ દેશમાં કંઈક ક્રાંતિ લાવવી પડશે. આ દેશનું ભલું કેમ થાય, આ દેશનું ડેવલપમેન્ટ કેમ થાય. કારણ કે એક વસ્તુ બહુ ક્લિયર છે સાહેબ. હું છે ને ભગતસિંહને જ્યારે પૂછ્યું કે ભાઈ, જ્યારે એના ગળામાં ફાંસીનો ફંદો નાખ્યો ત્યારે તેના જેલર હતા ચરતસિંહ, એણે કીધું કે ભક્તા, રબનું યાદ કર, ગુરુ ગોવિંદસિંહનું યાદ કર, તેરા અંતિમ સમય હૈ. ત્યારે ભગતસિંહે બહુ સરસ જવાબ આપ્યો હતો कि मैंने ईश्वर को कभी याद नहीं किया है, उल्टा मैंने उसको कोसा है, मैंने फरियाद की है कि अगर ईश्वर तेरा अस्तित्व इस पृथ्वी पर होता तो मेरा देश इतना गुलाम नहीं होता, मेरे देश में इतना भूखमरा नहीं होता, इतनी गरीबी नहीं होती. और आज अगर मैं एंड मोमेंट पर ईश्वर को याद करूँगा तो ईश्वर कहेगा तुझसे बड़ा डरपोक मैंने देखा नहीं है. मेरे लिए मेरा देश ही मेरा ईश्वर है, मेरा राष्ट्र ही मेरा ईश्वर है. એટલે રાષ્ટ્ર પ્રેમ છે ને દરેકની અંદર હોવો ખૂબ જરૂરી છે. હું ત્યાં સુધી કહું છું કે ઈશ્વર કરતાં પણ રાષ્ટ્રપ્રેમ બહુ મોટો છે સાહેબ. કારણ કે જે ધરતી આજે આપણને જીવાડે છે તો લગભગ આપણી જે ધરતી માં છે, દરેક વસ્તુ આપણને ધરતીમાંથી, હવા સિવાય બધું આપણને ધરતીથી મળે છે. તો આપણે આપણા રાષ્ટ્રને, આપણી ધરતી માને વફાદાર રહી અને કોઈ પણ કાર્ય કરીએ. એક સમય હતો કે જ્યારે આ દેશ, ભગતસિંહના એ સમયની અંદર આઝાદી પહેલાંનો સમય હતો, અને આઝાદીનો સાચો મતલબ એ સમજી શકે જેણે ગુલામી જોઈ હોય. આજનું આ જનરેશન છે એને ખબર નથી કે આઝાદી પહેલાંનો સમય હિન્દુસ્તાનનો શું હતો. તો એ સમય હતો કે જ્યારે આ દેશ મરી જવું માગતો, મટી જવું માગતો, ફાંસીએ ચડી જવું માગતો. પછી આઝાદી પછીનો સમય એક એવો આવ્યો 62, 65, 71ના યુદ્ધ સમય વખતેનો કે આ દેશ શહીદી માગતો હતો, દેશના સીમાડા બચાવવા માટે શહાદત માગતો હતો. પણ આજની તારીખમાં હું સાચો રાષ્ટ્રપ્રેમી એને કહી શકું જે પોતાનું કામ પૂરી મહેનત, લગન અને પ્રામાણિકતાથી કરે છે. એ સાચો આ દેશનો રાષ્ટ્રપ્રેમી છે. અત્યારે તમે શું માનો છો, ભારત દેશ આઝાદ છે, વ્યક્તિ સ્વાતંત્ર્યની બાબત હોય કે અન્ય બાબતોમાં, તમને શું લાગે? મને નથી લાગતું કે અત્યારે આપણો દેશ આઝાદ છે અથવા સુખી હોય. કારણ કે જ્યારે તમે બહારની દુનિયામાં જઈને જુઓ તો તમને સાચી ફ્રીડમ શું છે એ ખબર પડે. ઠીક છે, કારણ કે બહાર જ્યારે જાય ત્યારે આપણે રિયલાઇઝ થાય કે આપણા પૈસાની કોઈ વેલ્યુ નથી, આપણા પાસપોર્ટની કે આપણી લાઈફની કોઈ વેલ્યુ નથી. માની લો કે તમે આવનારા ભવિષ્યમાં એમએલએ તરીકે, ધારાસભ્ય તરીકે એસ્ટાબ્લિશ થાવ તો પ્રથમ એવા કયા કાર્ય કરો? બે પરિવર્તનનું પહેલું કાર્ય તો જે વિસ્તારની સરકારી અકસ્યાત જેને કહીએ આપણે, હોસ્પિટલ કહીએ, ગાર્ડન્સ છે, સરકારી સ્કૂલ છે. કારણ કે મેં જોયું છે કે આખા વિશ્વમાં બે વસ્તુ તદ્દન ફ્રી છે, એજ્યુકેશન એન્ડ મેડિકલ. હોસ્પિટલ દરેક દેશમાં ફ્રી છે. બાકી તમારી પાસે તગડો ટેક્સ લેશે, પણ આ બે વસ્તુ દરેક લોકો માટે ફ્રી છે. જ્યારે આપણા દેશની અંદર
આ બે વસ્તુ સૌથી મોંઘી છે. અત્યારે બાળકને ભણાવવું એ સૌથી મોટી વસ્તુ છે. અને મારા ઘરમાં કે તમારા ઘરમાં કે કોઈ પણના ઘરમાં કોઈ સ્વજન બીમાર પડ્યો એને સાજા કરવું એ બહુ કોસ્ટલી છે, કે બહુ મોટી વસ્તુ થઈ જાય છે. તો અને કમનસીબી છે કે આ દેશની અંદર હજી લોકોની એવી એક્સપેક્ટેશન છે કે ભાઈ સસ્તા અનાજ કે મફતનો અનાજ કે મફતના સાહેબ એની બહાર નીકળવું પડશે આપણે. એવી કારણ કે જે દેશની જનતા મફતનું અનાજ ખાતા શીખી જશે એ ક્યારેય દેશનું ભલું કે તરક્કી કે દેશનો વિકાસ નહીં કરી શકે. એટલે દરેક લોકો, હા, કાલ સવારે મારી પાસે કોઈ એવું પદ કે હોદ્દો આવ્યો તો હું આ સિસ્ટમ છે જેની બેઝિક નીડેડ છે, હોસ્પિટલ્સ છે, સ્કૂલો છે, કોઈ પણ સિટીની અંદર, ગામની અંદર સારી લાઇબ્રેરીઝ હોવી જોઈએ. કારણ કે જ્યારે કોઈ બાળક કે યુવાન વાંચશે તો જ એના મગજનો વિકાસ થશે, કંઈક ક્રાંતિ લાવી શકશે, કંઈક દેશનું ભલું કરી શકશે. તો હું સ્કૂલ, મેડિકલ, એજ્યુકેશન, શહેરની અંદર સારા બગીચા હોવા જરૂરી છે. બાળકોને આપણે એમ કહીએ છીએ કે ભાઈ ઓલિમ્પિક્સમાં ડબલ ડિઝિટમાં નથી આવતા, પણ આપણી પાસે છે ફેસિલિટીઝ. આપણી પાસે, ચાલો અત્યારે આપણે અહીંયા બેઠા છીએ, આવડો મોટો વિસ્તાર છે, અહીંયા એક પણ ક્રિકેટનું ગ્રાઉન્ડ નથી, અહીંયા એક પણ વોલીબોલનું ગ્રાઉન્ડ નથી, કોઈ પણ રમતગમતના આપણી પાસે અહીંયા ગ્રાઉન્ડ છે. હવે તમારી પાસે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નથી, તમારી પાસે કોઈ કોચ નથી, તમારી પાસે એના ઇક્વિપમેન્ટ નથી, તમારી પાસે કોઈ સાધન નથી, અને પછી તમે એક્સપેક્ટેશન રાખો કે મારો દેશ ઓલિમ્પિકમાં નંબર લાવે. દેટ ઇઝ નોટ પોસિબલ. તમારે પહેલાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું પડે, તમારે ગ્રાઉન્ડ્સ ડેવલપ કરવા પડે, તમારે એના માટે કોચિંગ આપવું પડે. આ બધું વિચારશો તો કાલ સવારે આ દેશનો બાળક નેશનલ સ્પોર્ટ્સ કે ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કે ઓલિમ્પિક્સમાં ક્યાંક આગળ આવીને દેશનું નામ રોશન કરશે. ચોક્કસ. અને વચ્ચે એક બીજી વાત લઈ લો અશોકભાઈ, અત્યારે જે પ્રમાણે મોંઘવારીનો માર વધી રહ્યો છે દેશમાં, એના આધારે ધંધો કરવાથી કે નોકરી કરવાથી ફક્ત પેટનો ખાડો બુરાય છે. સારા બિઝનેસમેન બનવા માટે, મોટા વ્યક્તિ બનવા માટે તો 2 નંબરનું જ ધંધો કરવો પડે. આ વિધાન કેટલું સત્ય? તદ્દન ખોટી વાત છે. કારણ કે મારી કંપની છે એ ક્યારેય ટેક્સની પણ ચોરી કરી નથી, ક્યારેય મેં રોયલ્ટીની ચોરી કરી નથી. જીબી કે આ તો બધું સાઈડ પર રહી. તમે નીતિ અને સત્યના માર્ગ પર તમે થોડા હેરાન થશો, પરેશાન થશો, તમારે વધારે મહેનત કરવી પડશે, પણ ત્યાં તમે સક્સેસ થશો ને તો એની કોઈ લિમિટ નથી. સ્કાય ઇઝ ધ લિમિટ. અને કોઈ પણ લોકોને એક હું એડવાઇસ આપું છું કે તમે, હા, મંદી છે, મોંઘવારી છે, હું એ સમજી શકું. 70થી 75% દેશના ગરીબો મધ્યમ વર્ગ છે કે જેના અત્યારે વધતા જતા ખર્ચને ઘટતી જતી આવકની વચ્ચે એ લોકો પીસાઈ રહ્યા છે. કારણ કે મેજર આ દેશના 70% લોકોની આવક 18 to 20,000 છે. હવે તમે વિચાર કરો કે 20,000ની અંદર એના આખા મહિનાનું, એના બાળકોનું એજ્યુકેશન, એના પ્રસંગો, એનું રાશન, એનું પેટ્રોલ, ડીઝલ, એટલે આ બધું આજે આપણે વિચારીએ તો આ બધું ટુ ટફ. એટલે અને આ દેશના એ નાગરિકોને સો સલામ છે કે એ લોકો આટલી મોંઘવારી વચ્ચે પણ આટલી ઓછી આવકમાં એનું બેલેન્સ રાખીને ચલાવી રહ્યા છે. અને બાકી કોઈને પણ આગળ આવવું હોય તો બિઝનેસ ઇઝ ધ સ્કાય લિમિટ. એની કોઈ લિમિટ નથી. તમે કોઈ પણ બિઝનેસ પણ પ્રામાણિકતાથી કરજો તો એ લાંબુ ટકશે અને તમને શાંતિ મળશે અને તમારું બજારમાં સારું નામ થશે. અને જતાં જતાં અશોકભાઈ, ખાસ કરીને યુવાનો માટે ઉપદેશાત્મક 2 વાતો કેવી તો શું કહેશો? મારા દેશના યુવાનો કે જहाँ જहाँ આઝાદી પલતી વहाँ યુવાની ચલતી હૈ. યુવાની છે ને, યુવાન એ કે દેશનો કંદો છે, એના ઉપર આખો દેશ ચાલતો હોય છે. અને હું મારા મિત્રોને, મારા યુવાનોને, મારા ભાઈઓને એક જ મેસેજ આપું છું કે જે સમયે જે જીવનમાં કાર્ય છે તમે એને ન્યાય આપશો, પ્રામાણિકતાથી ન્યાય આપશો તો તમે રાજા છો. અત્યારે તમારો સમય જો ભણવાનો હોય તો તમે હૃદયથી ભણજો. અને ભણવાને અમીરી કે ગરીબી સાથે કોઈ સંબંધ નથી. દરેક ગરીબ મિત્રોને મારી વિનંતી છે કે તમે એવો ક્યારેય મગજમાં વિચાર ના લાવતા કે ભાઈ અમે ગરીબ છીએ, અમે ના ભણી શકીએ. યાદ કરો બાબા સાહેબ આંબેડકરને, કે જે ખૂબ સારું ભણ્યા, કે ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર પાસે 28 ડિગ્રીઝ હતી, માસ્ટર્સ, અને 8 થી 9 લેંગ્વેજ એ ફ્લુઅન્ટ બોલતા. એમને મેં આ દેશનું રિટન એક કોન્સ્ટિટ્યુશન નથી લખ્યું, જે વિશ્વનું સૌથી મોટું કોન્સ્ટિટ્યુશન છે, બંધારણ છે, સંવિધાન છે. એમાં જે ડ્રાફ્ટિંગ કમિટીના હેડ હતા આપણા ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર, તો એ કોઈ અમીર પરિવારમાંથી નહોતા. એ ભણ્યા ત્યારે એવડા મોટા થયા. એણે આટલું મોટું દેશની સેવા કરી, દરેક સમાજનું ભલું કર્યું. હમણાં આપણા જે પ્રેસિડેન્ટ આપણા ઇન્ડિયાને ઘણા બધા મળ્યા છે, પણ એવો પ્રેસિડેન્ટ હતો કે જેને આપણે ક્યારેય ભૂલી નહીં શકીએ. એ હતા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, કે જેણે આ દેશને એક લેવલ પર લાવ્યા છે, દેશને એક દિશા બતાવી છે, દેશ માટે ફના થઈ ગયા છે, કુરબાન થઈ ગયા છે, દેશ માટે કંઈક કરી ગયા છે. તો દરેક યુવાનો તમારા સમય પ્રમાણે
તમારે ભણવાનું છે તો તમે હૃદયથી ભણજો. તમે કોઈ જોબ કરો છો તો તમે એ પણ પ્રામાણિકતાથી, નીતિથી તમારું, કારણ કે આ દેશનું સૌથી મોટું સાહેબ દૂષણ હોય તો ભ્રષ્ટાચાર છે, જે આ દેશને કોરી ખાય છે. એટલે દરેક યુવાનોને મારી વિનંતી છે કે તમે કંઈ પણ કામ કરો, પૂરી મહેનત, નિષ્ઠા, પ્રામાણિકતા અને લગનથી તમારું કામ કરજો.